આજની ધર્મકથા। આજે આપણે એક એવા મહાપુરુષના ચરિત્ર તરફ આગળ વધીએ જે મહાપુરુષે પરમાત્માના શાસનને જગ પ્રસિદ્ધ તો બનાવ્યું, પણ સામે એવું આલંબન પણ મૂકતા ગયા કે જે આલંબન પ્રભુ ભક્તિની અંદર વર્ષોના વર્ષો સુધી અને કદાચ છેક 21,000 વર્ષના છેવાડા સુધી આ શાસનને આ મહાપુરુષ ભૂલાશે નહીં। મહાપુરુષનું નામ છે વિમળશા મંત્રી। વિમળશા મંત્રીનો જન્મ વિક્રમ સંવત 1040માં વીરમતી નામના સ્ત્રી એટલે કે માતાના કુક્ષીથી એમનો જન્મ થયો। પિતાનું નામ હતું વીર। સુંદર મુખાકૃતિ, ઉજ્જવળવાન હસતો ચહેરો, માતા પિતાનો આનંદ સમાતો ન હતો। વિદ્યાભ્યાસ અને કલા કૌશલ શરૂ થયા અને એમાં ધીરે ધીરે તીક્ષ્ણ બુદ્ધિ હોવાના કારણે એ એટલા બધા પારંગત થતા ગયા કે માતા અને પિતા બંનેનો હરખ એટલો જોરદાર હતો કે પિતાને હવે આ હર્ષના કારણે ધીરે ધીરે સંતોષ થવા લાગ્યો। એને લાગ્યું કે મારા બાળકનું ભવિષ્ય હવે સિક્યોર છે અને આ બાળક આ પરિવારને અને આ કુળ મર્યાદાઓને બહુ સરસ રીતે સાચવી શકશે। એટલે વીર જે એના પિતા હતા એ વીર શ્રેષ્ઠીએ બાળકને બીજા બધા જ કારભાર સોંપી અને પરમાત્માના માર્ગે સંયમ લેવાનો નિર્ધાર કરી અને સંયમ સ્વીકાર્યો। આપણે ત્યાં પ્રભુના શાસનમાં વાનપ્રસ્થાશ્રમ નામના આશ્રમોની અલાવન્સ નથી, એટલે આપણે ત્યાં આવી વાતો નથી। આ હિન્દુ માન્યતામાં 51 વર્ષ થાય એટલે વનમાં પ્રવેશ્યા એવું કહી અને એમણે ઘરના તમામ વ્યવસાય વગેરેમાંથી સંન્યાસ લઈ અને એક અલગ જગ્યાએ રહેવાનું કે જ્યાં એ લોકો પરમાત્માની ભક્તિ વગેરે કરે, આવી એક વ્યવસ્થા હતી વાનપ્રસ્થાશ્રમની। આપણે ત્યાં બધા પ્રામાણિક અને યોગ્ય વ્યક્તિઓ જ જન્મ્યા છે એવું માની અને આપણા પૂર્વજોએ આવી કોઈ સ્પેસિફિક વ્યવસ્થા કદાચ નહીં મૂકી હોય, કારણ કે એમને આપણા ઉપર ભરોસો હશે કે એક ઉંમર પછી તો જીવ આટલા બધા શાસનના તત્વોને ભણ્યો છે, આટલા બધા અનુષ્ઠાનોને સેવ્યા છે, તો હવે એને એવું લાગશે કે ચાલો બસ હવે હું મારા આત્માનું જ કલ્યાણ સાધવા માટે આગળ વધું, એટલે એમણે આવો કદાચ કોઈ સ્પેસિફિક માર્ગ મૂક્યો નહીં હોય। આજે પરિસ્થિતિ થોડીક બદલાણી છે। પરમાત્માના શાસનના 2 સેક્શન અત્યારે સખત સીધાઈ છે। એમાંનું આ એક સેક્શન કે જે વડીલો છે। આજે ઇન જનરલ જોવા જઈએ તો 50, 55, 60 ક્રોસ કરેલા વ્યક્તિઓમાં આપણને પ્રોસ્પેક્ટ ઘણા બધા લાગે। એ લોકોએ જીવનમાં એટલું બધું અનુભવ્યું છે ધર્મના ક્ષેત્રમાં, વ્યવહારના ક્ષેત્રમાં, કારણ કે એ સ્ટ્રગલિંગ ફેઝમાંથી બહાર આવ્યા છે। એ આપણી જેમ સોનાની ચમચી લઈને જન્મ્યા નથી, એટલે એ લોકોએ બહુ સ્ટ્રગલ કરી છે। જ્યારે પૈસા કમાવા માટે બહુ મહેનત કરવી પડતી હતી, ઇઝી મની નહોતા, એવા જમાનામાં આ જનરેશન જન્મેલી, એટલે એની પાસે અનુભવો બહુ છે। પરમાત્માના શાસનની કેટલી બધી વાતો પણ છે, કારણ કે એમણે એવા બધા મહાપુરુષોના પડખા સેવ્યા છે કે જે મહાપુરુષો લિજેન્ડરી હતા, હવે પાછા ક્યારે થશે કે નહીં એ કલ્પના પણ નથી કરી શકતા, એવા બધા ઉત્તમ તત્વોના સમયમાં એ લોકો જન્મ્યા હતા। આટલી બધી એસેટ હોય એટલે સહજપણે એવું થાય કે આ લોકોનું જીવન તો કેટલું બધું મધુરું, કેટલું આદર્શ જેવું અને કેટલું નિવૃત્તિ અથવા શાસનના રંગે રંગાયેલું હશે। પણ જ્યારે બહુ પ્રામાણિકપણે પરિસ્થિતિનો અભ્યાસ કરવાનું થાય તો એવું લાગે કે સામાજિક વ્યવસ્થામાં અત્યારે આ વર્ગ 60ની આસપાસનો અથવા એની પછીનો એ બહુ જ મીડિયમ સ્થિતિમાં છે। હું એમ નહીં કહું કે દયનીય સ્થિતિમાં છે, કારણ કે દિવસો એટલા ખરાબ નથી જ, પણ માનસિક રીતે જોવા જઈએ તો એ લોકો પાસે એવું કોઈ લક્ષ્ય નથી બચ્યું, એટલો બધો વૈરાગ્ય કેળવ્યો નથી કે નિવૃત્તિનું મન થાય, અને એટલી હવે શારીરિક અનુકૂળતા પણ કદાચ નથી અથવા પારિવારિક અનુકૂળતા નથી કે હવે પ્રવૃત્તિમાં બહુ રહી શકે।
એટલે હવે સમય ગાળવાનો આવશે મેજોરિટી ઘરમાં. અને એટલે જ છેલ્લા થોડાક વર્ષોથી આપણે જોઈએ છે કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબો તરફની ગતિ બહુ જ ફાસ્ટ અને એકદમ ડ્રાસ્ટિક વેમાં આગળ વધી છે. કારણ કે હવેની જનરેશનને આ જનરેશનના અનુભવો, આ જનરેશનની વાતો એને બધું જોઈતું જ નથી એવું આ વડીલો માની અને એમને એ રીતે લેવા લાગ્યા કે બંનેની વચ્ચેનો જનરેશન ગેપ સખત વધતો ગયો. પરિણામ આપણી નજર સામે છે કે આજે બધા જ ન્યુક્લિયર ફેમિલીઝમાં આપણે બધા ડિવાઈડ થઈ ગયા છે. વાંક સમયનો છે, ન આગલી જનરેશનનો છે ને આ જનરેશન છે. વાંક સમયનો છે કે જે હંમેશા બદલાતો રહે છે. આપણો વાંક એટલો ગણીએ કે આપણે સમયની સાથે તાલમાં તાલ મિલાવી ન શક્યા. આગળની જનરેશન એવું વિચારી ન શકી કે ભાઈ આ બદલાયેલા હોઈ શકે, સમય બદલાયો છે તો આ લોકોની મેન્ટાલિટી બદલાય, એમાં શું. પણ ના, એ જનરેશનને એમ જ લાગવા લાગ્યું કે નહીં, જીવન તો આમ જ હોય, આવી મહેનતથી જ પૈસો કમાવો જોઈએ, આવું કરકસરથી જ રહેવું જોઈએ, આવા વ્યવસ્થાઓને સાચવવી જ જોઈએ અને આ રીતે જ રહેવું જોઈએ, કારણ કે અમે પણ આ રીતે જીવ્યા હતા. નવી જનરેશન તો એવું શિક્ષણ લઈને આવી છે કે જે શિક્ષણમાં બળવો પોકારવો અને જે શિક્ષણમાં જૂની વાતોને રૂઢિચુસ્ત કહેવી, એને ઉડાડી દેવી, એની મજાક સમજવી, એ જ એ લોકોને બિચારાઓને શીખવા મળ્યું છે. અને અલ્ટિમેટલી ગેપ વધતો ગયો. આ ગેપની અસર સામાજિક વ્યવસ્થા ઉપર થઈ, એટલું જ નહીં ધાર્મિક વ્યવસ્થા ઉપર પણ થાય છે. કારણ કે આવતી જનરેશનના બાળકોમાં ધર્મ આપવા માટે હવે એની આગળ કોઈ માઇલસ્ટોન નથી. એના ઘરમાં જે માતા પિતા છે એટલા બધા બિઝી છે કે એને ધર્મ એટલે ફક્ત ધર્મક્રિયાઓ, નાની નાની પાઠશાળા, અષ્ટપ્રકારી, 2-3 બીજી વસ્તુઓ, વાત પૂરી. ધર્મ એ જીવનમાં વણાયેલી વસ્તુ હતી, આવી વાત એને કહેવા માટે કોઈ અનુભવી વ્યક્તિ એ તો છે નહીં. મહાત્માઓ પાસે જવું એ તો હવે દુસ્વપ્ન જેવું છે આ જનરેશન માટે, કારણ કે એને તો સ્કૂલમાંથી જ સમય નથી મળતો, એજ્યુકેશનમાંથી, તો એ મહાત્માઓ પાસે ક્યાંથી જશે. બહુ જ દયનીય સ્થિતિમાં આ અત્યારની આપણી પરિસ્થિતિ આવીને ઊભી છે. હું ખાસ એક વિનંતી કરીશ વડીલ વર્ગોને કે આપણે એવી ઉદારતાથી આગળ વધીએ. પરમાત્મા જેમ જેમ મોટા થતા જતા એમ એમ એમની જે રેન્જ હતી એ અતિશય વધતી જતી હતી. એટ ધ એજ ઓફ 42 વર્ધમાન સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન થયું. પછીના 30 વર્ષમાં એમના જીવનના એમણે વિશ્વના સૂક્ષ્મતમ જીવને પોતાની રેન્જમાં સમાવી લીધા હતા. આપણે સવિજીવ કરું શાસન રસીની ભાવના રોજ બોલીએ અથવા સમજીએ છીએ, વિચારીએ છીએ, લોકોને કહીએ છીએ, પણ પરિવાર શાસન રસી થાય આવી ભાવના પહેલાં જન્માવી નહીં પડે. અને પરિવાર શાસન રસી થશે ત્યારે જ્યારે પરિવારના બાળકો અથવા આ જનરેશન કોઈકને શાસન રસી થયેલા જોશે સતત, અને પછી એમાંથી ઝીલશે. આપણું જીવન ખરેખર વ્યવસ્થાને લક્ષી છે. પરમાત્માએ આપેલી વ્યવસ્થા, પરમાત્માએ આપેલો ગૃહસ્થ ધર્મ, પરમાત્માએ આપેલો નિવૃત્તિનો ધર્મ, પરમાત્માએ આપેલી ઉદારતાનો ગુણ, પરમાત્માએ આપેલો નિર્દંભતાનો ગુણ, કોઈ દંભ નહીં. વડીલોથી ભૂલ થાય તો વડીલો પણ ભૂલ સ્વીકારે, દંભ ન કરે કે અમે વડીલો છે તો અમે કેમ ભૂલ સ્વીકારીએ. હા, એ એમનો બહુમાન જાળવીને થાય, એ બધું ચોક્કસ વાત છે, પણ નિર્દંભતા, દંભ નહીં. ન ધર્મના ક્ષેત્રમાં ન વ્યવહારના ક્ષેત્રમાં દંભ નહીં. કારણ કે આ જનરેશન દંભ વગરની જન્મી છે. એને દંભ છે પણ એ ઓલો રૂઢિચુસ્તતાવાળો દંભ તો એને નથી જ પાલવતો. વિમર્શાના પિતાશ્રીએ વિમર્શા ઉપર બધી જ જવાબદારી સોંપી, એના પુણ્ય ઉપર ભરોસો રાખી અને આત્મકલ્યાણ સાધ્યો. આપણા વડીલો પણ કેટલીક નાની નાની વસ્તુઓ જો આ જનરેશન ઉપર છોડતા શીખશે તો હું એવું માનું છું કે જેટલો વિકાસ વિમર્શાનો થયો હતો એટલો વિકાસ કદાચ આ લોકોનો પણ થશે, વહેલો નહીં તો મોડો, પણ છોડતા થશું તો કંઈક થશે. વિમર્શા નાનપણથી બહુ જ પરાક્રમી. એમના બુદ્ધિ, કૌશલ્ય અને તેજના કારણે એમના કાર્યકર્તાઓ એની સામે બધા બહુ ફીકા પડવા લાગ્યા. રાજ્યની અંદર એટલી બધી નામના થવા લાગી કે એમના વિઘ્ન સંતોષીઓની સંખ્યા વધવા લાગી. દુશ્મનો જે એમનાથી
બળતરા પામે. એ લોકો રોજ નવા નવા ષડયંત્રો રચવા લાગ્યા. કંઈક ને કંઈક રીતે વિમર્શાને ઉતારી પાડવાની વાતો, વિમર્શા ખોટા કેવી રીતે સાબિત થાય એવા બધા પ્રયત્નો અને એવી જ બધી કંઈક ને કંઈક ઘટનાઓ થવા લાગી. આવું બધું જોઈ અને બહુ પવિત્ર મનવાળા વીરમતી એમના મમ્મી એને બહુ ખરાબ લાગ્યું કે મારા દીકરાની એનર્જી આ વિરોધીઓનો વિરોધ કરવાના સંઘર્ષમાં જ પૂરી થઈ જશે, તો મારો દીકરો સારી વસ્તુઓ ક્યારે કરશે. અને એટલે નેગેટિવિટીના વિરોધથી બચી અને ફક્ત પોઝિટિવિટીઓ મારા દીકરાના જીવનમાં આવે એવા આશયથી આટલો ભર્યો ભાદર્યો સંસાર જે વિમર્શાના પિતાશ્રી ઊભા કરીને ગયા હતા, એ આખા સંસારને એટલે એ નગરને ત્યાગી અને એ માતાજી વિમર્શાને પોતાના પિયરે લઈ ગયા. પિયરમાં બહુ જ સાદાઈથી જીવન હતું, જે આજે પણ એવું જ હતું. એટલે વિમર્શા જે જાહોજલાલીથી જીવતા હતા એ અહીંયા બધી જ સાવ જ પરિસ્થિતિના બદલાવ પ્રમાણે બદલાતી ગઈ. એક દિવસ આ વિમર્શા ઘોડી લઈ અને જંગલમાં ઘોડીને ચરાવવા ગયા. એમને બાણનો બહુ શોખ હતો, ધનુષ્ય બાણનો. અને બાણની જે કળા હતી એની અંદર એ બહુ જ ચપળ અને બહુ જ શાર્પ અભ્યાસુ હતા. એટલે બાણથી રમતા. એકાએક કોઈક નવયૌવના એની સામે આવીને ઊભી રહી. વિમર્શાને ચલાયમાન કરવા એને ઘણા બધા ચેંચાડા કર્યા. ઘણી બધી રીતે એને લોભાવવા માટે એણે અલગ અલગ ચેષ્ટાઓ પ્રયત્નો કર્યા. પણ આ વિમળની અંદરની સદાચારિતા એણે વિમળને જરા પણ અંદરથી કે બહારથી ચલાયમાન ન થવા દીધો. એ બહુ જ ગંભીરપણે પોતાની નિર્મોહી અવસ્થા, પોતાના અંદરના સદાચાર, એવું નથી કે વિમર્શા દીક્ષા લેવાના છે, પણ વિમર્શાને એટલું ખ્યાલમાં છે કે હું સદાચારી માણસ છું, સજ્જન માણસ છું, ગમે તેવી સ્ત્રીની ચેષ્ટાઓથી મોહાઈ જાઓ એ મને શોભે નહીં. અને એટલે વિમર્શાએ જરા પણ મનના વિકલ્પોને પણ ચલાયમાન ન થવા દીધા. આ નવયૌવના એ બીજું કોઈ નહીં પણ આરાસણ ડુંગરની અધિષ્ઠાયત્રી મા અંબા હતી, જે વિમર્શાની કુળદેવી. અને એ વિમર્શાની પરીક્ષા લેવા માટે જ આવ્યા હતા. અને એમણે આ યુવાન અવસ્થામાં પણ વિમર્શાની આ દ્રઢતા જોઈ અને એમને કેટલાક વરદાનો આપ્યા. આજની પેઢીએ આ સેકન્ડ સેક્શન ઓફ અવર શાસન રાઇટ નાઉ કે જે બહુ જ ડિટેરિયોટિંગ સ્થિતિમાં છે, ટીનેજર્સ. જો મોટાઓ માટે કેટલીક વ્યવસ્થાઓ હશે સામાયિક વગેરે ઉપાશ્રયોમાં, બાળકો માટે પણ આપણી આગળ કેટલીક વ્યવસ્થાઓ છે, પાઠશાળા વગેરે. લબાચો સૌથી મોટો જે છે એ ટીનેજર્સનો છે. આપણી આગળ એની માટેની કોઈ વ્યવસ્થાઓ જ નથી. એકવાર છોકરો 9th 10th ક્રોસ કરી લે એટલે હવે પાઠશાળા માટે તો જાણે ગેરલાયક થઈ ગયો એવું મા બાપ પણ સ્વીકારી લે છે. હવે એ છોકરા માટે છેક એ પરણી જાય, કમાવાનું ચાલુ કરે, ભણી લે અને એક પ્રોફેશનમાં સેટલ થઈને એને દીકરો થાય, એ પછીથી એની પાસે હવે આપણે ત્યાંની એ કોઈ એક સિસ્ટમ કે જેમાં સામાયિક પ્રતિક્રમણ વગેરે જે ક્રિયાઓ છે એ જે ઉંમરમાં થઈ શકે, હવે એને એ સીધું મળશે. ત્યાં સુધી વચલા ગાળામાં એની પાસે સમાજે કોઈ વ્યવસ્થા આપી હોય એવું દેખાતું નથી. એણે જાતે જ મનને ભાવિત કરવું પડશે. એ જાતે જ પોતાના કુળાચાર પ્રમાણે એ પૂજા વગેરે કરે એવું આપણે એને એ હવાલે છોડી દીધા છે. આ શાસનમાં અત્યારે ટીનેજર્સ માટે શું છે, કઈ એવી પ્રવૃત્તિઓ છે કે જેનાથી આકર્ષાય અને એ લોકો પોતાના આ ભોગ સામગ્રીઓથી દૂર થઈ અને પોતાના મનને એક નવું આલંબન આપી શકે. આપણે ઘણું કહીએ છીએ કે ટીનેજર્સ બગડ્યા છે, અગ્રીડ, પણ ટીનેજર્સને આ બગાડાના ડાયવર્ઝન માટે વોટ ડુ વી હેવ? એની આગળ મજા માણવા માટે ડિસ્ક છે, પબ છે. આપણી આગળ એવા કયા અને કેટલા ગ્રુપો છે? ઇનફ ગ્રુપો છે કે જેમાં એ પરમાત્મા ભક્તિમાં ઝૂમી શકે. શ્રી સંઘે એવા આલંબનો કરીને આપ્યા છે કે જેમાં એને સારી વસ્તુઓ, સારા પદાર્થો, સારા તત્વોની ભક્તિ કરવી હોય તો સામૂહિક બળથી કરી શકે. કારણ કે આ ટીનેજર હવે સમૂહમાંથી જ ખેંચાશે. એને તમે કહો કે તું ઇન્ડિવિજ્યુઅલ સુધર, પોતાના પ્રયત્નોથી સુધર, તો આઈ ડાઉટ
કે આવું એજ્યુકેશન લીધેલો માણસ અચાનકથી આમ ક્રાંતિકારી વિચારો લાવીને પલટો ખાઈ અને ધર્મ તરફ વળશે, શક્યતા ઓછી છે. એક માઇલસ્ટોન અને લિજેન્ડરી વ્યક્તિત્વ એટલે પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ, કે જેમણે આ ટીનેજર્સ માટે, નાના છોકરાઓ માટે તપોવનો મૂક્યા, તો ટીનેજર્સ માટે વર્ધમાન સંસ્કૃતિ ધામ, વિનિયોગ પરિવાર, આવી કેટલીક સંસ્થાઓ, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, આવું મૂક્યું. પૂજ્ય આચાર્ય ભગવાન હેમરત્ન સુરીશ્વરજી મહારાજા, જેમણે એલર્ટ યંગ ગ્રુપની સ્થાપના કરી. પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી યશોવર્મ સુરીશ્વરજી મહારાજા, જેમણે વિહાર સેવા આદિના કેટલાક ગ્રુપોનું એક જબરદસ્ત બીડું ઝડપી અને એમણે પણ ઢગલાબંધ શિબિરો કરી. પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા પોતાના પ્રવચનો દ્વારા આહ્લિક જગાડે. પણ આવા કેટલા નામ, અને આ બધા જ ગુરુ ભગવંતો શ્રાવકપણામાં કોણ? એમનો યોગ તો જ્યારે થતો હશે ત્યારે થશે, ન થતો હોય ત્યારે શું? એના રૂટીન લાઈફમાં એને બચાવીને એને કલ્યાણ મૈત્રી તરફ વાળે એવી સંસ્થાઓ કેટલી, અને જેટલી છે આંગળીના વેઢે ગણાય એટલી, એમાંથી પણ પ્રવૃત્ત કેટલી, એક્ટિવ કેટલી. અને એમાં પણ જે એક્ટિવ છે એ લોકો પણ એની રેન્જ વધારવા માટેના પ્રયત્નશીલ કેટલા. સમય પ્રમાણે આપણે કેટલાક બદલાવો લાવવા માટે કેટલાક મહાત્માઓ બહુ જ સરસ મહેનતો કરી રહ્યા છે. પૂજ્ય વિનમ્ર સાગર વિજયજી મહારાજ સાહેબ, કેટલા બધા મહાત્માઓ, આવા નામ લઈએ એટલા ઓછા છે, ના નથી, પણ એ પૂરતા નથી એવું પણ આપણે જોઈ રહ્યા છે. અને એ લોકો હજી એ ડેપ્થમાં નથી જઈ શક્યા, કારણ કે શ્રાવક શ્રાવિકાઓએ પોતાના ઘરના દરવાજા એવા ખોલ્યા જ નથી કે આ મહાત્માઓ ટીનેજર સુધી ઝડબે સલાક પહોંચી શકે. આ વિમર્શાને કુળદેવી એ વરદાન આપી એની પવિત્રતાને ડબલ કર્યા. આપણે આપણા બાળકોને આવા નાના નાના કુળદેવીને માનવાનો ધર્મ, પરમાત્માને, ભક્તિને એના ઊંડાણપૂર્વક, કારણ કે આ લોજિકલ જનરેશન છે, લોજિક સમજાવવા માટેની સંસ્થા આપણી પાસે ક્યાં છે? એ જે દિશામાં જઈ રહ્યો છે, સ્મોકિંગ, આલ્કોહોલ, આ વગેરે, ડિસ્ક વગેરે, અથવા એની ઉંમરના તકાજા પ્રમાણે બાયોલોજિકલી એના મનમાં જે આકર્ષણો જન્મે છે, એને મેચ્યોરિટીપૂર્વક સમજાવવા માટેની સંસ્થાઓ આપણી ત્યાં ક્યાં છે? એવા પ્રયત્નો ક્યાં છે? અને જે વસ્તુને સુધારવા માટેના આપણી પાસે પ્રયત્નો નથી, એ વસ્તુ બગડી છે એવી કમ્પ્લેન કરીને કરવાનો આપણને અધિકાર પણ કેટલો હશે? હું ચોક્કસ એવું કહેવા માગું છું કે આપણો જ વાંક છે એમ વાત નથી, પણ આપણો જે વાંક છે જેટલો વંશે પણ એને રિપેર કર્યા વગર આ જનરેશન હાથ લંબાવશે એવી શક્યતા, એવી અપેક્ષા એ લોકો પાસે રાખે. વિમળના પરાક્રમની વાતો જબરદસ્ત વધવા લાગી લોકોની અંદર, કારણ કે હવે મા અંબા એની સાથે, એની પાછળ છે. એકવાર એ માટીના જંગલોમાં, આવી રીતે જંગલોમાં ઢોરને ચરાવવા ગયા અને ત્યાં આવી રીતે બાણ ચલાવતા હતા શોખ પ્રમાણે. એમાં અચાનક એનું એક બાણ ઈંટ અને માટીનો ઢગલો હતો એની પર પડ્યો. એને એક મીઠો રણકાર સંભળાયો. તરત દોડીને વિમલ ત્યાં ગયા અને માટી વગેરે ખસેડીને જોયું તો સોના મોરથી ભરેલો એક ચરુ એને જોવા મળ્યો. ઘડો બહાર કાઢ્યો, માતાજીને સોંપ્યો, અને આટલી મોટી ધનરાશિ ઉદ્યમ વગર મળી જવાથી બધાને આનંદ થયો કે હવે આપણે આમાંથી કંઈક નવો ઉદ્યમ શરૂ કરી શકશું. વિમળની ફરીથી આ બધી વાતો લોકો સુધી પહોંચવા લાગી, અને એના કારણે પાટણના નગર શેઠના કાન સુધી આ વાત પહોંચી, અને પોતાની દીકરી શ્રીદેવીના લગ્ન એમને વિમળ શાહ સાથે કરવા માટે નક્કી કર્યું. લગ્ન થયા. ફરીથી પાછું પાટણ વસવાનું થયું, માતા સાથે, નાના ભાઈ નેડ સાથે, અને આ બધા જ પરિવાર સાથે ફરીથી પાટણ આવીને એ લોકો વસ્યા. હવે વિમળ શાહ વિચારતા હતા કે મારા વડીલો અહીંયા મંત્રી તરીકે કામગીરી કરી છે, પણ હવે મને તો કોઈ ઓળખતું નથી, કારણ કે હું તો નાનપણથી વાઈ ગયેલો પિયર મમ્મીના. એટલે એવું કંઈક પરાક્રમ કરવું જોઈએ કે જેના કારણે હું ફોકસમાં આવું અને મને મંત્રીપણું મળે, કારણ કે મારે મારા મા બાપ, મારા પિતાઓનો વારસો સાચવવાનો છે. અને એટલે એને એ મોકો ગોતતો હતો કે જેના કારણે એ પરાક્રમ તરફ આગળ વધે. એક દિવસ વીરોત્સવ ચાલતો હતો અને એને આ મોકો મળી ગયો. મેદાનમાં અવનવા શસ્ત્રોના ખેલ ખેલાઈ રહ્યા હતા. વિમળ ત્યાં પહોંચ્યા, નિશાનબાજી ચાલતી હતી. રાજા જેવો રાજા પણ નિશાનબાજીમાં ઊભો રહ્યો, ભીમદેવ, પણ એ પણ કંઈ એટલું બધું ન કરી શક્યા. અને આ જ તકની રાહ જોઈને પાછળ વિમળ શાહ ઊભેલા
રાજાના બાણ જેવા નિષ્ફળ ગયા એવું તરત એણે અટ્ટહાસ્ય કર્યું, ખડખડાટ હસ્યો. વિમર્શાનો ઈગો હવા ગણાયો અને એટલે એણે કીધું કે તારામાં ખરેખર જો આટલી તાકાત છે તો ચાલ તું મને નિશાન લગાવીને બતાવ, હું પણ જોઉં તો ખરો કે તારામાં કેટલી શક્તિ છે. વિમર્શાને તો આ જ જોઈતું હતું. એને કોઈ એક છોકરી જે દૂર ઊભેલી એને ટાંકી અને કીધું કે જો આ છોકરીએ કાનમાં કડી પહેરી છે, હું એક કડીનું નિશાન લઉં છું, એના કાનને પણ ઈજા નહીં થાય એવી રીતે હું આ કડીને વિંધી બતાવું છું. એમ કહી અને બધાના આશ્ચર્ય વચ્ચે એને કાનની કડીને વિંધી બતાવી. આવા આશ્ચર્યજનક 2-3 પ્રયોગો એણે કર્યા અને રાજાની શાબાશી મેળવી. અને 500 ઘોડે સવારો સાથેના રક્ષામંત્રીનું પદ એ આ વિમર્શાને મળ્યું. નાનાભાઈ મેઢને પણ સલાહકારના પદ ઉપર નિયુક્ત કર્યા. અને હવે પહેલાંની જેમ એ લોકો આ નગર માટેનું આ કુટુંબ આદરપાત્ર બનવા લાગ્યું. ધીરે ધીરે એની કીર્તિ ફરીથી વધતી ગઈ. ફરીથી વિમર્શાને કેટલાક ઈર્ષાળુ લોકોએ એ ભીમદેવના કાન બંભેરવા લાગ્યા. એ કયા કારણે બંભેરવા લાગ્યા? તો કે વિમર્શાના હાથમાં એક વીંટી છે, જે વીંટીની અંદર પરમાત્માનું બિંબ છે. એટલે વિમર્શા તમને નથી પગે લાગતા, એ બિંબને જ પગે લાગે છે. એ અંદરના જે કોતરાયેલા ભગવાન છે એને જ પગે લાગે છે. હકીકતમાં એ તમારું રાજ્ય પડાવી લેવા માટે જ વિચારે છે. આવું બધી જ કાન બંભેરણી થાય છે. ભીમદેવના મનમાં ધીરે ધીરે ઠસાતું જાય છે. અને હવે ભીમદેવ એક સ્ટેપ એવું લે છે કે જે વિમર્શા મંત્રીના જીવનની અંદર જબરદસ્ત દિશા નવી એક આપે છે. કઈ નવી દિશા આપે છે, કયું એવું સ્ટેપ લે છે, અને આ વિમર્શા મંત્રી હજી આગળ જતાં કેવા પરાક્રમો કરે છે, એની યશોગાથા આવતીકાલ પર રાખીએ.